जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आज आपणे रेडीमेड कुर्ती में स्लीव केवी रीते नाखवी ते शीखीशुं। हवे रेडीमेड कुर्ती में आ रीतना होय छे, खाट भाग उतारेलो आगळना भागमां होतो नथी। हवे ज्यारे तमारे स्लीव नाखवी होय त्यारे आ रीतना तमारे आटली सिलाई खोली नाखवानी छे। अने हवे के कुर्ती में आ रीतना स्लीव तैयार ज आवी छे, पण आपणे हवे आने सेट करवानी छे। पहेला तो आपणे आनो मूंढो चेक करीशुं। आपणे आ कुर्तीनो આપણે અહીંયાથી ચેક કરવાનું છે કે આપણો મૂંઢો કેટલો આવે છે। આપણો મૂંઢો 9.5 આવે છે। હવે આપણે અહીંયાથી એક 8.5 ઇંચે એક નિશાન કરીશું। પહેલા આપણે આ રીતના પહેલા નિશાન જ કરવાનું છે અને અહીંથી આપણે 3.5 એક નિશાન કરીશું। હવે આને આપણે આ રીતની સીધી લાઈન દોરી લેશું। હવે આપણે અહીંયા એક 8 ઇંચે એક નિશાન કરીશું। 1.5 ઇંચ આપણે આ સાઈડથી લેશું અને ઉપરથી પણ આપણે 1.5 ઇંચે નિશાન કરીશું આ રીતે। હવે અહીંયાથી આપણે શેપ દોરવાનો છે સ્લીવનો। હવે આપણે આ શેપ દોરી લીધો છે। હવે એકવાર આપણે ચેક કરી લેશું કે જે આપણે શેપ દોર્યો છે તે આમાં બરાબર આવે છે કે નહીં। આ રીતના આપણે ચેક કરવાનું છે। હવે તમે જોઈ શકો છો આપણી અહીંયા સિલાઈ આવે છે ને આ આપણી સ્લીવ બરાબર આવે છે। હવે આની આપણે લંબાઈ ચેક કરીશું। લંબાઈ આપણે આની બરાબર જ આવે છે। આપણે જે મોરી છે તે આપણી 11 છે, તો તેનું હાફ આપણે 5.5 કરીશું। 1.5 ઇંચ આપણે સિલાઈ દબાણ। હવે આપણે આ રીતના આપણી સ્લીવને પહેલા કટ કરી લેશું। હવે આ રીતના આપણે ખોલી લેવાની છે સ્લીવને। હવે અહીંયાથી આપણે ખાટ ભાગ ઉતારી લેશું। હવે તમે જોઈ શકો છો આપણી સ્લીવ છે તે કટિંગ થઈ ગઈ છે। હવે આપણે સ્લીવને સ્ટિચ કરીશું। આ રીતે આપણે પટ્ટી અને 2 વાર આ રીતના કરીને પટ્ટી વાળી લેશું। હવે આપણે આ આગળનો ભાગ છે ને આ આપણે આગળનો ભાગ છે। આ ખાટ ભાગ ઉતારેલો છે ત્યાંથી આપણે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના સિલાઈ મારવાની છે અને પાછળ આટલું રહેવું જોઈએ। આટલું આ રીતના સિલાઈ મારવાની છે, એટલે એક સિલાઈ અને 2 સિલાઈ આ રીતના સિલાઈ લાગશે। સિલાઈ મારીને પછી પણ હું તમને પાછળ બતાવીશ। અડધો ઇંચ અંદર રાખીને સિલાઈ મારવાની છે ને આ જે આપણે રેડીમેડ કુર્તીમાં આ રીતના ઉપરથી જ સિલાઈ મારવાની હોય છે। આ તમે જોઈ શકો છો આપણે કુર્તી સીધી જ છે અને આ રીતના ઉપરથી જ સિલાઈ મારવાની હોય છે।
હવે તમે જોઈ શકો છો આપણે એક સિલાઈ અહીંયા મારી છે. હવે બીજી સિલાઈ આપણે અહીંયા જે આપણે કુર્તીમાં મારેલી છે તેની ઉપર જ આપણે બીજી સિલાઈ મારશું આ રીતના રાખીને. પાછળથી કપડાનું ધ્યાન રાખવાનું કે પાછળના કપડામાં સિલાઈ ન આવી જાય એ રીતના. બીજું કાપડ હોય એમાં સિલાઈ ન આવી જવી જોઈએ. આપણે આ રીતના સ્લીવ અટેચ કરી છે. આ સ્લીવને ઉપરથી જ અટેચ કરવાની હોય છે. હવે તમને હું ઊંધું કરીને બતાવું છું. આમાં તમે જોઈ શકો છો આ રીતના સિલાઈ આવે છે. સીધી કુર્તી રાખીને જ આપણે રેડીમેડ કુર્તીમાં સ્લીવ મૂકવાની હોય છે. હવે આપણે આનું ફિટિંગ કરી લેશું કરવાનું છે. અને હવે આપણે આ રીતના તેને સીધી સિલાઈ મારી દેશું ફિટિંગની. જોઈ શકો છો આપણે આ ફિટિંગ થઈ ગયું છે. ગમે ત્યારે તમે કુર્તી હોય કે પછી ડ્રેસ સીવો ગમે ત્યારે આ રીતના કાપા ફરજિયાત પાડવાના છે. આમાં આ તમને કપડું ખેંચાશે નહીં. જોઈ શકો છો આપણી કુર્તીમાં સ્લીવ મૂકીને તૈયાર થઈ ગઈ છે. આવી રીતના જ કાંઈ આમાં ઇઝી છે, કાંઈ એટલું બધું અઘરું નથી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.